જય માતાજી ડાયરાને. શું કે ડાયરો મોજમાં ને? ડાયરાના તો વાહ પાડી નાખ્યા રાહ જોઈ જોઈ. અરે ભાઈ સોરી હો, એક વહીવટ પતાવવાનો હતો એમાં મોડું થઈ ગયું. આવો ભાઈ, બિઝનેસ તો તમે એક જ કરો છો. આવો બંને મોડા આવ્યો તો ચાનો ઓર્ડર આપી દો. એમાં તે શું મોટી વાત છે? એ બુરા, આ બધાને ચા પીવડાવ ફર્સ્ટ ક્લાસ. ડાયરો આજનો શું પ્લાન છે? આપણે તો રિંગ રોડે જાવું. આપણે તો મૂવી જોવા જવાનું. હું તો મારા ગામડે જવાનો છું. બન્ના તમે? આપણે તો ઘોડા ખેલવશું, વાડીએ ડાયરા કરશું. એ હાલો ને, આપણે પણ બધા બંનાની વાડીએ જઈએ. તમે બધા આવતા હોય તો રાતનો તાવ આપણા તરફથી. એ હાલો હાલો, આપણે બધા બનાની વાડીએ તાવો ખાવા. અરે આપણે આખા રાજકોટને આમંત્રણ નથી આપવાનું. હાલો ત્યારે. રામલા. હા બાપુ. આ કેમ આડાવડા થાય છે? બરાબર થાય બાપુ. બરાબર જ છે. આમાં તમને શું આડાવડું લાગે? પેલા જોતો ખરા, નાગની જેવા આડાવડા સા થાય છે. આવા નહીં બાપુ.
કાકાને ખેતી આવડે જો બાકી સાચી વાત. એ કાકા ક્યાં જાવ છો? આવો ચા પાણી પીવો. કંઈક પછી હવે કઈ કામ હતું કાકા? પછી વાત હવે. બોલો બોલો, શું કામ હતું? એ બધા આપણા ભાઈઓ ને મિત્રો જ છે, કઈ તકલીફ જેવું જ કયો. મારી દીકરી 10મા ધોરણમાં પહેલા નંબરમાં પાસ થઈ છે. એને ભણવા માટે રાજકોટ જવું છે આગળ. હા તો મોકલી દો રાજકોટ. કઈ મદદ બદદની જરૂર પડે તો કહેજો. આ બધા કેદી કામ આવવાના? કામ બન્ના કેદી કામ નથી આવ્યું. આવો આવો કાકા ડાયરામાં. તમારું કામ થઈ ગયું. જો ભાઈઓ, આ કાકા છે, એમના દીકરી 10મા ધોરણમાં પહેલા નંબરે પાસ થયા છે. આમની દીકરીને આગળ ભણવા માટે રાજકોટ જવું છે, તો આપણે બધાએ મદદ કરવાની છે. અરે બન્ના એવું પૂછવાનું જ ન હોય. એની દીકરીને જે સ્કૂલમાં એડમિશન જોતું હશે ત્યાં કરાવી દેશું. તમે જરાય ચિંતા ન કરો, એની જવાબદારી અમારી. અરે કાકા, તમે ઉપાધિ ન કરતા. ત્યાં આપણા મિત્રની હોસ્ટેલ છે, ત્યાં તમારી દીકરીને રહેવાનું થઈ જશે. તેડવા મૂકવા માટે ગાડી પણ છે, અને જે કાંઈ ફી થશે અમે ભરી દેશું. માતાજી આપણે ઘણું દીધું છે. કાકા તમે ચિંતા જરાય ના કરો. તમે બંને સાથે કાલે તમારી દીકરીને લઈને આવજો, તેમનું એડમિશન થઈ જશે. ખુશને કાકા? હવે ચા પાણી પીને જ જજો. હું મારી દીકરીને હારા હમાસર દઈ આવું પછી પીવું. ખૂબ ખૂબ તમારો આભાર. એ કાકા અમને હાથ જોડીને પાપમાં પાડો માં, અમારે ખાલી આશીર્વાદની જરૂર છે. ખાલી આશીર્વાદ આપો. ઘણી ખમા માતાજી તમને જાજુ દે. આભાર હો બધાનો. તમે બધા એની જવાબદારી લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ, આપણે પાર્ટીઓમાં ને ડાયરામાં ઘણા રૂપિયા વાપરી નાખતા હોય છે. એના કરતાં સારું જ છે ને કે આપણે કોકના જીવનમાં ઉપયોગી થાય. અત્યારે બધા ઓછા દીકરીને ભણાવતા હોય છે. કાકાના વિચારો સારા કહેવાય કે એની દીકરીને ભણાવી ગણાવીને આગળ વધારે છે. આપણા જેવા ભણીને ડાયરા જ કરવાના. હાલો તો તાવો થઈ ગયો છે, આપણે જમી લઈએ પછી રાજકોટ જઈએ.